હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો કેમ છે અમારા 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ? તો બેટા બસ તમારી હવે વાર્ષિક પરીક્ષા 2025 એટલે લગભગ બસ હવે જોવા જઈએ તો 1 મહિનાથી વધુ સમય બાકી નથી। ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે, ઘણી બધી સ્કૂલ એવી છે કે એમાં તો હવે માત્ર 15-20 દિવસ બાકી છે। તો આવનારા 1-1.5 મહિનામાં લગભગ ગુજરાતના મોટા ભાગના બધા જ સ્ટુડન્ટ્સની 11th સ્ટાન્ડર્ડની વાર્ષિક પરીક્ષા ફાઇનલ એક્ઝામ થવા જઈ રહી છે અને બધા જ છોકરાઓને 11th સ્ટાન્ડર્ડનો સૌથી ડેન્જર, થોડોક બોરિંગ, કંટાળાવાળો, નહીં આવડતો સબ્જેક્ટ કેમિસ્ટ્રી એની બહુ જ બીક છે અને બધા જ છોકરાઓ છે સર હવે અમને કંઈ આવડતું નથી, આ અમારી છેલ્લી એક્ઝામ છે અને આફ્ટર 10th 10મા ધોરણ પછી જે ઉદ્દેશથી અમે સાયન્સ લીધું હતું, રાઈટ, કે 12th સ્ટાન્ડર્ડમાં આવું જબરજસ્ત અમે રિઝલ્ટ લાવશું અને ડોક્ટર એન્જિનિયર બનશું, સર હવે બહુ જ બીક લાગે છે કે 11th સ્ટાન્ડર્ડ પર અમારું હજી ઘણું બધું કાચું છે અને 1-1.5 મહિના પછી તો અમે 12thમાં આવી જવાના છીએ। તો આ 11મા ધોરણની આ તમારી છેલ્લી ફાઇનલ જે વાર્ષિક પરીક્ષા છે ને એ જ મેઇન તમારો કોન્ફિડન્સ બૂસ્ટર છે કે જો 11th સ્ટાન્ડર્ડની ફાઇનલ એક્ઝામમાં તમે સારું પરફોર્મન્સ નહીં કરી શકો, સારું રિઝલ્ટ નહીં લાવો તો તમારો અને તમારા ફેમિલી બધાનો કોન્ફિડન્સ તૂટી જશે કે ભાઈ આપણે જે ઉદ્દેશથી સાયન્સ લીધું હતું પણ લાગતું નથી કે આપણો માતા પિતાનું શું છે કે આપણું બાળક સાયન્સમાં સારું રિઝલ્ટ લાવી શકશે। ઘણા બધા સ્ટુડન્ટને એ લેવલ સુધીની ચિંતા છે કે સર અમે પાસ થશું કે નહીં। તો તમારા માટે એક જોરદાર સરપ્રાઈઝ આજે લઈને આવ્યો છું, જબરજસ્ત આખા સેશનમાં આજના નેક્સ્ટ 15-20 મિનિટમાં તમને એટલી જબરજસ્ત ગૂસ બમ્પ મળવાની છે, તમને આમ થાય કે રૂવાડા ઊભા થઈ ગયા, સાહેબ ભૂકા કાઢી નાખીએ, તોડી નાખીએ, ફોડી નાખીએ, રાઈટ। તો એ લેવલનું જબરજસ્ત તમારા માટે આખું એક પ્લાનિંગ જે આવનારું છે એના માટેની સ્ટ્રેટેજી, પ્લાનિંગ, સિસ્ટમ શું આપણે કરવાના છે એ બધી જ નેક્સ્ટ 5-10-15 મિનિટમાં આપણે વાત કરવાના છે, રાઈટ। અને ફ્રી બેચ ક્યારે આવશે, શું આવશે, ક્યાંથી બેચ તમને મળવાની છે, બધી જ ડિટેલ્સ આજે તમારા માટે જોરદાર પ્લાનિંગ કરીને અમે લાવ્યા છીએ। તો હજી પણ જે છોકરાઓને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય, રાઈટ, તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરી આપજો અમને, રાઈટ, કે તો અમને બધાને પણ તમને જે નેક્સ્ટ 5-10-15 મિનિટમાં જે ગૂસ બમ્પ મળવાના છે, જે તમને આમ અંદરથી આમ લાગો છે, જે જોશ જુસ્સો આવવાનો છે ને એ જોશ જુસ્સો અમને બધાને પણ જ્યારે સ્ટુડન્ટ્સ અમને લાઇક કરે, સપોર્ટ કરે, સબસ્ક્રાઇબ કરે, રાઈટ, એક કોમેન્ટ સારી લખી આપે ત્યારે અમને પણ એવા જ ગૂસ બમ્પ આવતા હોય છે, અમને પણ એવી જ મજા આવતી હોય છે। તો ખાસ જે પણ સ્ટુડન્ટ્સને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે એમને સબસ્ક્રાઇબ કરી આપજો। તો છોકરાઓ હવે માત્ર 1 જ મહિનો બાકી છે, રાઈટ। તો અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે કે લાસ્ટ 1 મંથ, 1 જ મહિનો બાકી છે, તો પરફેક્ટ હવે આગળનો રોડ મેપ, રસ્તો સર અમને પ્રોપરલી ડિઝાઇન કરી આપો। ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે સર હવે અમારે માત્ર 15-20-25 દિવસ જ બાકી છે, તો હવે શું કરવું જોઈએ? તમારામાંથી એવા સ્ટુડન્ટ છે કે સર અમને પાસ થવાની પણ બીક લાગે છે, અમુક એવા છે કે સર અત્યારે માંડ 50-60% રિઝલ્ટ આવે છે, કંઈક એવું કરી આપો, કંઈક એવું શીખવાડો, કંઈક એવું અમને ભણાવો કે જેથી અમારું 75+ રાઈટ રિઝલ્ટ આવી શકે ટકાવારીમાં। અમુક સ્ટુડન્ટ એવા છે સર અત્યારે અમે 70-80% રમીએ છીએ, અમારે 11th સ્ટાન્ડર્ડમાં કેમિસ્ટ્રીમાં 90% રિઝલ્ટ લાવવું છે, એના કરતાં પણ વધારે રિઝલ્ટ લાવવું છે, તો સર અમને કંઈક એવું શીખવાડો, કંઈક સમજાવો। તો બેટા સૌથી પહેલા આપણી જે ફાઇનલ એક્ઝામની જે બ્લુપ્રિન્ટ છે ને કે કઈ ટાઈપની એક બ્લુપ્રિન્ટ આવવાની છે, કઈ ટાઈપનું પેપર છે અને એમાં કઈ વસ્તુને આપણે વધારે ફોકસ કરવાની જરૂર છે, સૌથી પહેલા 2 મિનિટ માટે આપણે એને જોઈ લઈએ કે તમે બેટા અહીંયા જોશો આપણી જે બ્લુપ્રિન્ટ છે એમાં, તો બ્લુપ્રિન્ટમાં આપણો આ જે ભાગ છે તમે જોશો સૌથી પહેલા ફાઇનલ એક્ઝામની બ્લુપ્રિન્ટ લગભગ જે ગવર્મેન્ટે આપી છે મોટા ભાગની સ્કૂલોમાં આ બ્લુપ્રિન્ટ એ લોકો ફોલો કરવાના છે। તો એમાં આપણા 24 માર્ક્સ આ જે ભાગ છે અહીંયા આપણા આજે 24 માર્ક્સ આપણા એમસીક્યુ કો, વીએસક્યુ કોમાં છે 16 એમસીક્યુ પૂછવાના છે અને બાકીના તમારા વીએસક્યુ એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન તમારા 1-1 માર્ક્સના ખરા ખોટા છે કે ટ્રુ ફોલ્સ જે પણ કહીએ આપણે, ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો, એ બધો જ પાર્ટ એમાં લેવાના છે। પછી અહીંયા તમારા 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સ। તો તમારામાંથી તમારું દિલ પણ હા પડશે, મોટા ભાગના છોકરાઓને એવું છે સર અમે 2, 3, 4 માર્ક્સના ક્વેશ્ચન તો કરી લઈએ છીએ, ક્યાંકથી અમારા સ્કૂલવાળા ટીચર્સને કે કંઈક ફ્રેન્ડ પાસેથી અમને આઈએમપી મળી જાય છે, પણ સૌથી વધારે અમારા બધાના માર્ક્સ જે કટ થાય છે ને એ જે ભાગ છે આપણો હેતુલક્ષી પ્રશ્નવાળો ભાગ છે કે સર 24 માર્ક્સમાં તમે તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ દરેકમાં માર્ક કરજો કે તમારા ઓછા માર્ક્સ આવવાનું કારણ કાં તો પૂરા માર્ક્સ નહીં આવવાનું કારણ એક જ જે છે એમસીક્યુ વાળો, આ વીએસક્યુ વાળો ને જે ભાગ છે એ,
એટલે મેં બહુ બેસીને શાંતિથી એનાલિસિસ કર્યું કે છોકરાઓને આ જે ભાગ છે ને આ બધા સેક્શનની પણ આપણે તૈયારીઓ કરવાની જ છે. ઘણા બધા વન શોટ વિડીયો આપણે મૂકી દીધેલા છે અને સ્ટેપ બાય સ્ટેપ લાઈવ સેશન, વન શોટ વિડીયો એ બધું જ આવવાનું છે. પણ આ જે ભાગ છે 24 માર્ક્સ વાળો, કે તમારી કોઈ પણ સ્કૂલ એક્ઝામમાં કોઈ પણ જગ્યાએ તમને નથી સરખા સ્કૂલમાં એક પણ જગ્યાએ 11 સ્ટાન્ડર્ડમાં MCQ કરાવતા, નથી સરખા VSQ કરાવતા, નથી જે જોડકા જોડો છે કરાવતા. આ બધું જ મેઇન 12 સ્ટાન્ડર્ડનો પાયો છે. 12 સ્ટાન્ડર્ડમાં તમારું જે બોર્ડ એક્ઝામનું 100 માર્ક્સનું પેપર છે એમાં 50% MCQ છે, એટલે કે 50 માર્ક્સના MCQ આવવાના છે. હવે MCQની પ્રેક્ટિસ આપણને 11 સ્ટાન્ડર્ડથી નથી તો બોર્ડ એક્ઝામમાં 50 માર્ક્સના, ગુજકેટ 40 માર્ક્સની આવે છે, પર સબ્જેક્ટ 40 માર્ક્સ હોય છે, તો 40 MCQ. તો એક કેમિસ્ટ્રી સબ્જેક્ટની ખાલી વાત કરું તો એમાં બોર્ડમાં 50 અને ગુજકેટમાં 40, એટલે 90 માર્ક્સના 140માંથી બોર્ડના 100, ગુજકેટના 40, એટલે કે 140માંથી 90 માર્ક્સ તો ખાલી ને ખાલી MCQના છે. થિયરીને તમે વેટેજ તમે જોશો 140માંથી 50 માર્ક્સ તમે ટકાવારી પર તમે કાઢશો, તમને આઈડિયા આવશે કે માંડ 35-40% થિયરીનું વેટેજ છે, બાકીનું 60-70% વેટેજ 12 સ્ટાન્ડર્ડમાં MCQનું છે. તો બોર્ડવાળા એટલે 11 સ્ટાન્ડર્ડથી છોકરાઓ MCQની પ્રેક્ટિસ કરે એટલે પેટર્ન લઈને આવ્યા. પણ સ્કૂલમાં, ટ્યુશનમાં, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટુડન્ટને MCQ પ્રોપરલી સરખા ડિટેલમાં કરાવવામાં આવતા નથી, VSQ કરાવવામાં આવતા નથી. હજી તો કન્સેપ્ટ પણ બધા છોકરાઓના બહુ જ કાચા છે. તો તમારા આ બધા જે પણ કોઈ પ્રોબ્લેમ છે, સર MCQ આવડતા નથી, સર VSQ આવડતા નથી, થિયરી આવડતી નથી, IUPAC આવડતું નથી, ઓર્ગેનિકમાં બહુ જ બીક લાગે છે, રાઈટ, રેડોક્સ તો સર ફાવતી જ નથી, આવા તમારા જે પણ કોઈ પ્રશ્નો છે બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે અમે YouTube પર ફ્રીમાં 11 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ માટે એક બેચ લાવી રહ્યા છે ને બેચનું નામ છે વિજય ભવા. તો છોકરાઓ આપણી આ જે વિજય ભવા બેચ જે લોન્ચ કરી છે, તમે બધા છોકરાઓ પણ કોમેન્ટમાં એકવાર જોરદાર લખી નાખો વિજય ભવા. તો બસ મને દિલથી એવું છે કે આપણા જેટલા પણ કોઈ સ્ટूडेंट છે આ બધા જ સ્ટूडेंट्स ने जिस तरह से महाभारत के युद्ध में भगवान कृष्ण ने सिर्फ अर्जुन को आशीर्वाद नहीं दिया था कि जाओ विजय भव, नहीं, भगवान श्री कृष्ण अर्जुन के साथ उसकी विजय यात्रा में उनके साथ जुड़े थे कि भाई साथ साथ कदम कदम तुम्हारे साथ चलेंगे, तुम्हारे सारथी बनके तुम्हारे साथ रहेंगे और तुमको हर जगह पर आपको दिशा दिखाते रहेंगे कि आपको ये करना है, ये करना है, ये नहीं करना है. तो हम भी आपकी जो बोर्ड एग्जाम होने वाली है, राइट, जो आपकी फाइनल एग्जाम जो होने वाली है उसके लिए हम आपको सिर्फ आशीर्वाद देने के लिए, जाओ बच्चा विजयी भव, वो सिर्फ आशीर्वाद देने के लिए नहीं आए हैं, हम आपकी विजय यात्रा में जुड़ने के लिए आए हैं, राइट. तो बस ये जो आपको गूज़बम्प मिला है ना, कि जो आपका कॉन्फिडेंस लेवल ऊपर अभी गया है और जाएगा, तो इसके लिए सभी बच्चे कमेंट में लिखेंगे विजय भव, राइट. बच्चों आपको डरना नहीं है, आपके साथ हम रहने वाला है. 1 महीने जबरदस्त हम मेहनत करेंगे, जबरदस्त रिजल्ट लाएंगे और फिर उसी जोश, उसी कॉन्फिडेंस के साथ हम 12 स्टैंडर्ड में एंटर हो गए. हाँ, इस सेशन में सारे वीडियोस आने वाले, कब से आने वाले, वो सारी बातें आपको नेक्स्ट इस चैनल पर स्टेप बाय स्टेप आपको बताते रहेंगे. तो अंत में सभी बच्चे कमेंट में लिखेंगे विजय भव और साथ में अंत में जैसे भी छावा मूवी में संभाजी महाराज ने लास्ट में सभी को बताया था वैसे हर हर महादेव हर.